અમદાવાદ દ્વારા 5 જાન્યુઆરી સુધી 19માં ગાહેડ પ્રોપર્ટી શોનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદના એસજી હાઈવે સ્થિત ગણેશ ગ્રાઉન્ડ્સ ખાતે ગાહેડ ક્રેડાઈના પ્રોપર્ટી શોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બિલ્ડરોની જંત્રી અંગેની માંગ પર સૂચનો મુજબ વિચારણા કરવા માટે નિર્ણય કરવામાં આવશે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું। સાથે જ મુખ્યમંત્રી દ્વારા ડેવલપર્સને અફોર્ડેબલ હાઉસિંગ પર ભાર મૂકવા જણાવ્યું હતું, જેમાં સરકારની જ્યાં પણ જરૂર પડે સરકાર કટિબદ્ધ છે તેવી ધરપત પણ આપી હતી। સાથે જ ટીબીના દર્દીઓ માટે ડેવલપર્સની મદદથી સહાય કીટ બનાવીને વિતરણ કરવા પણ જણાવ્યું હતું, જે માટે ડેવલપર્સે પણ મદદ માટે બાંહેધરી આપી હતી। આ એક્ઝિબિશનમાં ઇન્ડસ્ટ્રીના 50થી વધુ અગ્રગણ્ય ડેવલપર્સ દ્વારા અમદાવાદના વિવિધ વિસ્તારોના 500 જેટલા રેસિડેન્શિયલ, કમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ, વીકેન્ડ વિલા અને પ્લોટિંગના પ્રોજેક્ટ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા। ત્યારે પ્રોપર્ટી શોના પ્રથમ દિવસે ગાહેડ દ્વારા સેપ્ટ યુનિવર્સિટી સાથે એમઓયુ પણ કરવામાં આવ્યા હતા, જેમાં બાંધકામ ક્ષેત્રના નાનામાં નાના વ્યક્તિથી લઈને મોટા વ્યક્તિઓ સુધી તમામને તાલીમ આપવામાં આવશે। એફોર્ડેબલ હાઉસિંગ માટેની વિચાર એક વખત ફરી બધા સાથે મળીને કંઈક લાવે મારી પાસે, તો આપણે એક વખત બેસીને એના માટે નાના મકાનો માટે શું કરી શકાય અને તમને પણ પ્રોત્સાહિત કરવાની અમારી તૈયારી છે કે તમને નાના મકાન બનાવવાનું પ્રોત્સાહન મળે, કારણ કે જમીન એટલી મોંઘી તમે કરતા જાઓ છો કે એમાં તમને જ પછી એમ થાય કે હવે આમાં તો કેવી રીતે અમારે પેલું બનાવવું। અમદાવાદ એક ઇન્ટરનેશનલ સિટી, ઓલિમ્પિક સિટી જે થવા જઈ રહ્યું છે એને એ ઇન્ડિયાના માટે એક દાખલો બનશે એવા પોઝિટિવ અપ્રોચ સાથે ક્રેડાઈ અને સરકાર સાથે બેસીને જંત્રી અને આગળના બીજા બધા જે પણ ડેવલપમેન્ટ ઓરિએન્ટેડ ઇનિશિયેટિવ છે એની અંદર ક્રેડાઈ એમનો સાથ આપશે। અને 300થી વધારે પ્રોપર્ટીઝ ડિસ્પ્લે કરી રહ્યા છીએ। અફોર્ડેબલ હાઉસિંગથી લઈને લક્ઝરી સેગમેન્ટ, પ્લોટિંગ, રિટેલ, ઓફિસીસ, આ બધી જ ટાઈપની પ્રોપર્ટીઝ અહીંયા ડિસ્પ્લે થઈ રહી છે। અને સૌથી ઇમ્પોર્ટન્ટલી આખા અમદાવાદના 55 એરિયામાંથી, અલગ અલગ એરિયામાંથી